ઈડર ખાતે ભાજપના 300 જેટલા કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો। ભાજપના 300 જેટલા કાર્યકરોએ આજે ભગવો ખેસ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ઈડર ખાતે આજે આયોજિત કાર્યક્રમમાં ઈડરના પશ્ચિમ વિસ્તારના ગામોના 300 જેટલા ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા અને ભાજપના ખેસ ફેંકી દઈને તેઓએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીના હસ્તે કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમના પંજાનો સાથ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઈડરના ધારાસભ્યના વાણીવિલાસ બાબતે આ લોકોએ આક્ષેપ કર્યા હતા અને તેમના વિસ્તારમાં વિકાસના કામો ન કરતા હોવાનો પણ આ તબક્કે તેમણે આક્ષેપ કર્યો હતો, જેને લઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડી આજે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં રામભાઈ સોલંકીની પ્રમુખ તરીકે વરણી થયા બાદ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવ્યું છે અને લોકોને વચ્ચે જઈને લોકોના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવી રહ્યું છે અને સીધો ફાયદો આજે તેનો ઈડરમાં જોવા મળ્યો હતો। પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનો ભાઈ શ્રી ડૉક્ટર અલ્પેશજી અને બીજા બધા આગેવાનો